આજે જે કહાની આપણે સાંભળવાના છીએ એ એક એવા છોકરાની છે જેની પાસે ખિસ્સામાં ભલે કંઈ નહોતું પણ આંખોમાં સપનાનો આખો સંસાર હતો. એવા સપના જેને છેક ભારતના રાષ્ટ્રપતિ ભવન સુધી લઈ ગયા. જરા વિચારો તો, એક નાનકડું ગામ અને એક સાવ સામાન્ય ગરીબ પરિવાર. કોણ માની શકે કે અહીંથી જ એક એવી વ્યક્તિનો જન્મ થશે જે આખા દેશના સર્વોચ્ચ પદ પર બિરાજશે? બસ આ જ વાત એમની કહાનીને અસાધારણ બનાવે છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. તારીખ હતી 5 સપ્ટેમ્બર 1888 અને જગ્યા તમિલનાડુનું તિરુતાણી ગામ. પરિવારની આર્થિક સ્થિતિ સાવ નબળી, પણ હા, એક વસ્તુ હતી જેની કોઈ કમી નહોતી, અને એ હતું શિક્ષણનું મહત્વ. એમના ઘરમાં ભણતરને સૌથી ઉપર માનવામાં આવતું હતું, અને જુઓ, આ જ મૂલ્ય એમના ભવિષ્યનો પાયો કેવો મજબૂત બનાવ્યો. હવે વાત કરીએ એમના બાળપણની, જે સંઘર્ષોથી ભરેલું હતું. અને સાચું કહું તો એમની અંદરની જે તાકાત હતી ને, એનો પાયો આ જ સંઘર્ષોમાં નખાયો હતો. હવે પરિસ્થિતિ કેવી હતી એ સમજો. ઘરમાં પુસ્તકો ખરીદવા માટે પૈસા જ નહોતા, તો શું કરતા? મિત્રો પાસેથી માગીને ભણતા. સ્કૂલ પણ કંઈ નજીક નહોતી, રોજ કેટલાય કિલોમીટર ચાલીને જવું પડતું. પણ આ બધી મુશ્કેલીઓ છતાં એમની ભણવાની ધગસ એ જરાય ઓછી ન થઈ. આને જ કહેવાય ને દ્રઢ સંકલ્પ. તો એમના માટે શિક્ષણ એ ખાલી ભણતર નહોતું. ના, એ તો એક હથિયાર હતું. પોતાની ગરીબી સામે લડવા માટેનું, પોતાની પરિસ્થિતિને બદલવા માટેનું, અને પોતાનું ભવિષ્ય પોતાના હાથે લખવા માટેનું સૌથી મોટું હથિયાર. તો સવાલ એ છે કે આટલી મુશ્કેલીઓ વચ્ચે આગળનો રસ્તો મળ્યો કેવી રીતે? એનો જવાબ છે ફિલોસોફી, એટલે કે તત્વજ્ઞાન. આ વિષયમાં એ એટલા બધા હોશિયાર હતા કે એમને સતત સ્કોલરશિપ મળતી રહી, અને બસ આ જ સ્કોલરશિપે એમને ગરીબીમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો. શિક્ષણ પૂરું થયું, હવે શરૂ થઈ એક નવી સફર, એક શિક્ષક તરીકેની. ચાલો જોઈએ કે આ સફર એમને ક્યાંથી ક્યાં લઈ જાય છે. શરૂઆત કરી મદ્રાસની એક કોલેજમાં શિક્ષક તરીકે, ત્યાંથી પહોંચ્યા કલકત્તા યુનિવર્સિટીમાં પ્રોફેસર બનીને. વાત અહીં જ ન અટકી, છેક ઓક્સફર્ડ યુનિવર્સિટી સુધી ભારતીય તત્વજ્ઞાન પર લેક્ચર આપવા ગયા, અને પછી તો સોવિયત સંઘમાં ભારતના રાજદૂત પણ બન્યા. મતલબ કે એમણે આખી દુનિયા સામે ભારતીય જ્ઞાનની ધજા ફરકાવી દીધી. હવે એમનું જ્ઞાન અને એમની બુદ્ધિ એમને એવી જગ્યાએ લઈ જવાના હતા જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી, દેશના સર્વોચ્ચ શિખર પર. આ એમની સફરનો એ હિસ્સો છે જ્યાં એક નાના ગામનો છોકરો રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચે છે. વર્ષ હતું 1952. એમને સ્વતંત્ર ભારતના પહેલા ઉપરાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા, અને 1-2 વર્ષ નહીં, પૂરા 10 વર્ષ સુધી એમણે આ પદ પર રહીને દેશની સેવા કરી. અને પછી આવ્યો એ દિવસ, વર્ષ 1962, જ્યારે તેઓ બન્યા ભારતના બીજા રાષ્ટ્રપતિ. એક નાનકડા ગામથી શરૂ કરીને દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવું, ખરેખર આ સફર કોઈ ચમત્કારથી ઓછી નથી. હવે આપણે આ કહાનીના સૌથી ખાસ અને કદાચ સૌથી ભાવુક હિસ્સા પર આવી ગયા છીએ. ચાલો વાત કરીએ એમના અમર વારસાની, એમની એ ભેટની જે આજે પણ આપણી સાથે છે. એક સવાલ છે, જો કોઈ દેશનું રાષ્ટ્રપતિ બને તો એ પોતાના જન્મદિવસ પર શું માંગે? કોઈ મોટી ભેટ, કોઈ ભવ્ય ઉજવણી? એમણે શું માંગ્યું હશે? એમનો જવાબ જ એમની સાચી ઓળખ છે. જ્યારે લોકોને એમને પૂછ્યું કે એમનો જન્મદિવસ કેવી રીતે ઉજવવો, ત્યારે એમને કહ્યું, મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે જો 5 સપ્ટેમ્બરને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે તો એ મારા માટે ગૌરવની વાત હશે. વિચાર તો કરો, કોઈ ભેટ નહીં, કોઈ ઉજવણી નહીં, પણ પોતાના જેવા લાખો શિક્ષકો માટે સન્માન. એમણે કહ્યું કે એ રાષ્ટ્રપતિ પછી પહેલા એક શિક્ષક છે, અને બસ ત્યારથી જ ભારતમાં શિક્ષક દિવસની શરૂઆત થઈ. આનાથી મોટો વિચાર બીજો શું હોઈ શકે? દેશ માટે એમના આ અદ્ભુત યોગદાનને સન્માન આપવા માટે વર્ષ 1954માં એમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન આપવામાં આવ્યો. એમના જ્ઞાન અને સેવાનું આનાથી મોટું કોઈ સન્માન ન હોઈ શકે. તો આખી વાતનો સાર શું છે? ડૉક્ટર રાધાકૃષ્ણનનું જીવન આપણને એક જ વાત શીખવે છે. આપણું ભવિષ્ય આપણી પરિસ્થિતિઓ નહીં, પણ આપણો સંકલ્પ નક્કી કરે છે. પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ કેમ ન હોય, જો ઈરાદો મક્કમ હોય તો કોઈ પણ મંઝિલ દૂર નથી. અને એમની આ કહાની આવનારી પેઢીઓને હંમેશા આ જ પ્રેરણા આપતી રહેશે.